આપણે સૌ જાણીએ છીએ એ રીતે વકફની જે મિલકત છે એના ઉપર સરકારની નજર છે અને નવા નવા કાયદાઓ ઘડવામાં આવી રહ્યા છે. તો આજે વકફની જે સંપત્તિ છે એ સંપત્તિને બચાવવા માટે જે એક ઝુંબેશ અત્યારે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને મુસ્લિમ સામાજિક જેટલી સંસ્થાઓ છે એના દ્વારા શરૂ કરવામાં આવી છે. તો આ વકફની સંપત્તિ બચાવવા માટે આ જે જેપીસી છે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, તેને અત્યારે મંતવ્યો લોકોના લઈ રહી છે. તો તેના માટે આપણે આપણા જેટલા પણ મોબાઈલ છે, આપણા સગા સંબંધી, આડોશ પાડોશ મિત્રોના જેટલા મોબાઈલ છે તેમાંથી આપણે આ મંતવ્ય આપીએ. મંતવ્ય આપવા માટે આ જે પેમ્પલેટ છે એ અત્યારે આપણા દ્વારા છાપવામાં આવ્યા છે અને દરેક જગ્યાએ એનું વિતરણ પણ શરૂ છે. આપના સુધી પણ આ પેમ્પલેટ પહોંચશે. તો આ પેમ્પલેટમાં આપ જે આવે ત્યારે આપણું જે આ મોબાઈલ છે એમાં જે ગૂગલ ક્રોમ છે એને ઓપન કરવાનું. પછી ગૂગલ ક્રોમ ઓપન કર્યા પછી અહીંયા સાઈડમાં જોઈ શકો છો કેમેરાનું ઓપ્શન છે, એને ઓપન કરી અને આ જે ઓપન કેમેરા છે એના ઉપર ઓપન કરતા અહીંયા જે સ્કેનર છે આપ જોઈ શકો છો. આ સ્કેનર ઉપર આ રીતે સ્કેન કરવાનું રહેશે. સ્કેન કર્યા પછી આવું ઓપ્શન ખુલી જશે. એના ઉપર આંગળી મારશો એટલે મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું જે આ રીતે એક પેજ ઓપન થશે. એમાં નીચે જવાનું અને ઓપન જીમેલ નું ઓપ્શન છે, એને ઓકે આપશો એટલે જીમેલ સીધું તમારું ઓપન થઈ જશે. આ જીમેલ ઓપન થયા પછી સીધે સીધું એક ડ્રાફ્ટ તૈયાર આવશે અને ડ્રાફ્ટ તૈયાર કર્યા પછી આપણો આ સીધો આ મેલ નું જે સેન્ડ ઓપ્શન છે એ આપી દેવાનું. એટલે આપણો મેલ જે છે, આપણું મંતવ્ય સીધું આ જે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી છે તેના સુધી પહોંચી જશે. તો તમામ લોકોને ખાસ વિનંતી કે મોટી સંખ્યામાં આ મંતવ્યો આપવાની કામગીરી શરૂ છે તેને આપો અને વકફની જે સંપત્તિ છે તેને બચાવવામાં આપણે સૌ સાથે મળીને આ કામગીરી પૂરી કરીએ.